નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં. આજે આપણે જોઈશું ગણિત મેળો સ્વાધ્યાય પોથી પ્રકરણ નંબર 5 આકાર સાથે આનંદ. આપણને પહેલા પ્રશ્નની અંદર ટપકા જાય ડોટ ગ્રીડ ટપકાનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોરો. 1 2 3 1 2 3 ડોટ ગ્રીડ નો ઉપયોગ કરતું જવાનું, ટપકા ગણતું જવાનું અને બનાવતું જવાનું. જે અહીંયા દર્શાવેલી છે એવી જ આકૃતિ અહીંયા દર્શાવવાની છે. ત્યારબાદ નીચે બીજી રંગોળી છે. આમાં પણ ડોટ ગ્રીડ નો ઉપયોગ કરવાનો. 1 2 3 ત્રીજા ટપકાથી શરૂઆત કરેલી છે. અહીંયા પેલા ત્રિકોણ છે, પછી એની નીચે ચોરસ છે. પેલા 4 ત્રિકોણ દોરી લેવાના અને પછી અંદર અંદર 2 ચોરસ દોરી નીચે એની વચ્ચે વત્તાની નિશાની. બની ગઈ સુંદર રંગોળી. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2. દર્શાવ્યા મુજબ રંગોળી દોરો, આકારોની સંખ્યા ગણો અને લખો તથા ચિત્રમાં રંગ પૂરો. હવે જો અહીંયા એક રંગોળી આપેલી છે, એ રંગોળી તમારે અહીંયા બનાવવાની છે. ત્યારબાદ જેટલા રાઉન્ડ આપ્યા છે એ રાઉન્ડ ગણવાના છે. અહીંયા જો આપેલું છે વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, તો એમને ગણી ગણીને લખવાનું છે. તો કેટલા રાઉન્ડ છે? 1 2 3 4 5 6 7 8 9 9 રાઉન્ડ છે. તો અહીંયા કેટલા લખવાના? 9. ત્યારબાદ કેટલા ત્રિકોણ છે? ત્રિકોણનું ગણવાનું કીધું છે, તો મેં ત્રિકોણ ગણી લીધા છે. કેટલા ત્રિકોણ થાય? અહીંયા 1 2 3 4 એવી રીતે ત્રિકોણ ગણ્યા છે. મારે થયા છે 24 ત્રિકોણ એટલે લખ્યું 24. પછી ચોરસ 14 અને લંબચોરસ 15. પ્રશ્ન નંબર 3. ફક્ત ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ આકારોનો ઉપયોગ કરી અને ચિત્ર દોરો. નાવડી, પતંગ અને પર્વત. અહીંયા એક નાવડી આપેલી છે, અહીંયા પતંગ આપેલી છે અને પર્વત આપેલો છે. આપણે ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને ત્રિકોણનો ઉપયોગ કરીને જ માત્ર બનાવવાનું છે. એની સિવાય બીજો ઉપયોગ લેવાનો નથી આકારનો. પ્રશ્ન નંબર 4. ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો. અહીંયા આપેલા છે લંબચોરસ, ચોરસ, ચોરસ. કોઈ અહીંથી આમ નથી જોડી દેવાનો, ત્રિકોણ નથી બનાવી દેવાનો. લંબચોરસ, લંબચોરસ અને લંબચોરસ. અહીંયા ચોરસ આપેલા છે 2, લંબચોરસ 3 આપેલા છે અને આ એક પાછું ચોરસ આપેલું છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા આકારોની નાના આકારની ફરતે 2 મોટા આકારો દોરો. એક અહીંયા લંબચોરસ આપેલો છે, એની આજુબાજુ શું દોરવાનું છે? લંબચોરસ. ત્યારબાદ ત્રિકોણ, એની આજુબાજુ ત્રિકોણ. ચોરસ, એની આજુબાજુ ચોરસ. ફરતા 2 આકારો બનાવી દેવાના છે. ત્યારબાદ આપેલું છે બૌદ્ધિક ગણિત. પ્રશ્ન નંબર 6. આપેલા ચિત્રોમાં લંબચોરસની સંખ્યા ગણો અને લખો. આ લંબચોરસની જ સંખ્યા માત્ર ગણીને લખવાની છે. 1 2 3 4 5 6 અને સૌથી મોટું 7. ત્યારબાદ 1 2 3 4 5 6 7 અને આ 8 નંબરનું લંબચોરસ. લંબચોરસ બંને સેપરેટ ગણવાના. ત્યારબાદ અહીંયા કેટલા લંબચોરસ થયા? 8. અહીંયા કેટલા લંબચોરસ થયા? 16. નીચે આપેલા ચિત્રોમાં ચોરસની સંખ્યા ગણો અને લખો. ચોરસની સંખ્યા ગણવાની છે. અહીંયા 1 2 3 4 5 6 7 8. ત્યારબાદ આ મોટું એટલે 9 અને આ મોટું એટલે 10. આમની અંદર 11 14 અને 17 ચોરસ થયા.
ચોરસની સંખ્યા ગણી અને ખાનાની અંદર એક લખતું જવાય, પછી બીજું ચોરસ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવી રીતે ગણતું જવાનું. અને જો આ મોટા ડાયમેન્શન વાળા છે ને એ પણ ગણવાના છે આની અંદર. લંબચોરસ ગણ્યા, ચોરસ ગણ્યા, હવે ગણવાના છે ત્રિકોણ. નીચે આપેલા ચિત્રોમાં ત્રિકોણની સંખ્યા ગણો અને લખો. આમની અંદર ત્રિકોણની સંખ્યા ગણતી જવાની છે અને લખતી જવાની. આની અંદર થયા 7 ત્રિકોણ, અહીંયા થયા 11 ત્રિકોણ, 13 ત્રિકોણ અને 18 ત્રિકોણ. 1 2 3 4 5 6 7 8. પછી મોટું ત્રિકોણ ગણવાનું, આ વાળું મોટું ત્રિકોણ ગણવાનું. એમ ટોટલ કેટલા ત્રિકોણ થાય છે? 18 ત્રિકોણ થાય છે. પ્રશ્ન નંબર 9 સૂચના મુજબ કરો. હવે જો અહીંયા ચોરસ, અહીંયા દિવાસળી બનાવેલી છે. 3 દિવાસળી એવી રીતે ખસેડો કે 3 ચોરસ બને. 1 2 અને 3 દિવાસળી આપણે ખસેડી લઈએ. અહીંયા 1 2, જો 2 દિવાસળી ખસેડીએ ને તો 3 ચોરસ બને છે. અને એનો આકાર કેવો બને છે? તો કે આવો. પેલા આવો બનાવવાનો, પછી જમણી બાજુના ઉપરના ચોરસની ઉપર જમણી અને નીચેની દિવાસળી ખસેડી અને બાજુ ઉપર મૂકો. અંતમાં એ આકાર કેવો બને છે? આવો. એને તમે ઊભી રીતે ગમે એ રીતે દોરી શકો છો. ત્યારબાદ 5 દિવાસળીઓ એવી રીતે ખસેડો કે જેથી 2 ચોરસ બને. જમણી બાજુના ઉપરના વધારાના ચોરસની 4 દિવાસળી કાઢી લો અને અંતમાં કેવું બનશે? 2 ચોરસ બને. ત્યારબાદ છે પ્રયોગાત્મક શિક્ષણ. પ્રશ્ન નંબર 10 લંબચોરસના દરેક આકારમાંથી ફાટી ગયેલા ચોરસના ટુકડાઓની સંખ્યા ગણો, સંખ્યા લખો અને આપેલા આકારોમાં સૌથી મોટા લંબચોરસને બનાવી ઘાટો કરો. જો આ પેલા લંબચોરસને કેવો કરી દેવાનો? સૌથી મોટા લંબચોરસને ઘાટો કરી દેવાનો. અહીંયા 5 નો બને છે, અહીંયા 3 નો બને છે, અહીંયા 1 2 3 4 5 6, અહીંયા 12 નો મોટો લંબચોરસ બને છે. હવે શું કરવાનું છે? ફાટી ગયેલા જે ટુકડા છે ને, ફાટી ગયેલા ટુકડા એનો જોડી લેવાનો અને પછી ગણી લેવાનો. અહીંયા જો ચોરસ ગણી નથી લખી દેવાના, જેટલા ફાટી ગયા છે ને એટલા જ ગણીને લખવાના છે. 1 2 3, પેલા આપણે આખું લંબચોરસ હોય ને એની કલ્પના કરી લેવાની, પછી કેટલા ફાટી ગયા છે એ જોઈ લેવાનું. અને આ એક નીચેનું ફાટ્યું છે, 10 આ અને 11મો આ. એવી રીતે ફાટી ગયેલા જેટલા છે ને એની કલ્પના કરી દેવાની. બીજા નંબરમાં 14, ત્રીજા નંબરમાં 12, પછી અહીંયા 5, અહીંયા 9 અને આ આખા ભાગની અંદર 14. એટલા લંબચોરસ ફાટી ગયેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 સૂચના મુજબ કરો. પહેલો પ્રશ્ન આકારોને 3 લંબચોરસમાં વિભાજિત કરવા માટે 2 લીટી દોરો. 3 ભાગમાં વહેંચવા માટે માત્ર 2 જ લીટી દોરવાની છે, તો 3 લંબચોરસ થઈ ગયા. પછી આકારોને 3 ત્રિકોણમાં વિભાજિત કરવા માટે માત્ર 2 લીટી દોરો. જો એક આ લીટી, એક આ લીટી. કેટલા ત્રિકોણ થઈ ગયા? 1 2 3 થઈ ગયા. અહીંયા કેટલી થઈ ગઈ? એક લીટી, બીજી લીટી. 1 2 ને 3, 3 ત્રિકોણ થઈ ગયા. પ્રશ્ન નંબર 12 દરેક હારમાં અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો. જે આકાર અલગ પડે છે એની ઉપર ખોટાની નિશાની કરી દેવાની છે. 1 2 3.
જો આ હારમાંથી કયા આકાર અલગ પડે છે? આ વર્તુળાકાર છે. આ બધા કેવા છે? ઈ ડાયમેન્શન કરતા ત્રિકોણ ડાયમેન્શન અલગ પડે છે, એટલે ત્રિકોણમાંથી ખોટાની નિશાની. આ બધા કેવા છે? ત્રિકોણ અને ચોરસ લંબચોરસ. આ કેવું છે? વક્ર સપાટી વાળું, એટલે એને કેવું કરી દીધું છે? ક્રોસ. પ્રશ્ન નંબર 13. વળાંકો દોરો અને લીટીઓનો ઉપયોગ કરી પેટર્ન આગળ વધારો. જેવી પેટર્ન અહીંયા આપેલી છે ને ઈની પેટર્ન આગળ વધારતી જવાની છે. પેલા આપણને કેવું આપ્યું છે? એક આવું ડાયમેન્શન આપ્યું છે, પછી રાઉન્ડ આપેલું છે. પેલા રાઉન્ડ 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 કરી લેવાના, વચ્ચે પેલા ત્રિકોણ કરવાના, પછી 2 રાઉન્ડ થઈને જોડી દેવાના, અને પછી ડિઝાઇન કરતી જવાની. આવી ભાત, પછી આવી ભાત, આવી ભાત, આવી ભાત, ત્યારબાદ ઉપર કાંગરી બનાવી દેવાની. હવે આવે છે 10 ગ્રામ. પ્રશ્ન નંબર 14. 7 ટુકડા વાળા 10 ગ્રામના આધારે નીચે દર્શાવેલા આકારોમાં અંકો લખવાના છે. જો 10 ગ્રામ આપેલું છે આપણને, અહીંયા આકાર આપેલો છે, અહીંયા કયા આકારોના ઉપયોગ કરી ચોરસ, અહીંયા ચોરસ ક્યાં છે? તો કે અહીંયા આવ્યું. તો અહીંયા પહેલા કયો નંબર આવશે? 4 નંબર. આપણે જોઈએ ક્યાં ક્યાં એનો ઉપયોગ કરીએ અને ક્યાં ક્યાં આકારો બનાવેલા છે. આનો ઉપયોગ કરી એમાંથી આ બનાવેલું છે. એની ઉપર માત્ર નંબર્સ લખવાના છે. ત્રિકોણ, તો અહીંયા 1 નંબર. પછી ચોરસ, આની અંદર ચોરસનો ઉપયોગ ક્યાં કરેલો છે? ચોરસનો ઉપયોગ. ત્યારબાદ આવા ટુકડાનો ઉપયોગ. એનો ઉપયોગ કરી 10 ગ્રામમાંથી કેવા નીચે દર્શાવેલા આકારોમાં અંક લખી અને દર્શાવેલા આકારમાં શું બનાવવાનું છે? અંકો લખવાના છે. તો અહીંયા જે 10 ગ્રામ આપેલો છે ને, એ 10 ગ્રામ માનો કે અહીંયા 4 નંબર, પછી ત્રિકોણ તો અહીંયા 6 નંબર, પછી આવો આકાર તો 2 નંબર, પછી આવો ત્રિકોણ ક્યાં આપેલો છે? તો કે 7 નંબર. આવો ત્રિકોણ ક્યાં આપેલો છે? તો કે 6 નંબર. પછી અહીંયા આવો નાનો ત્રિકોણ ક્યાં આપેલો છે? તો કે 3 નંબર. અને આ મોટા ટુકડાની અંદર 5 નંબર. એનો ઉપયોગ કરીને લખવાનું છે. નાના નાના ત્રિકોણનો જો આનો ઉપયોગ કર્યો છે, તો અહીંયા ક્યાં લખ્યો? 2 નંબર. નાનો ત્રિકોણ 5 નંબર, 6 નંબર, 7 નંબર. નાનો ત્રિકોણ 3 નંબર, પછી ચોરસ 4 નંબર. આ ત્રિકોણ આપેલો છે કેટલા નંબર? કાટકોણ ત્રિકોણ વાળાના. તો કે એવો તો એકે આમાંથી આકાર નથી દેખાતો. જુઓ, તો આપણે આ આકારને કયો નંબર લખી દેવાનો? 7 નંબર. અથવા તો એનથી નાનો થોડોક રાખીએ તો 5 નંબર. અહીંયા 5 નંબર લખી દઈએ. આ આકાર કયો છે? 1 નંબર. અહીંયા 1 નંબર જ આવશે. કાટકોણ ત્રિકોણ હોય ને 1 નંબર લખી દો, કેમ કે જે અહીંયા ઉપરનો છે ને એ ત્રિકોણ 1 નંબર. નાનો ત્રિકોણ 5 નંબર. ચોરસ 4 નંબર. મોટા મોટા ત્રિકોણ 6 નંબર. નાનો ત્રિકોણ 3 નંબર. અને આ આકાર 2 નંબર. ખૂણાઓ દર્શાવો અને ચોરસ ખૂણા ઉપર વર્તુળ દોરો. માત્ર જે ચોરસ ખૂણો છે ને ત્યાં શું દોરી દેવાનું છે?
વર્તુળ દોરી દેવાનું. જ્યાં ચોરસ ખૂણો દેખાય છે ત્યાં મેં શું દોરી દીધું એની ફરતે? વર્તુળ. ત્યારબાદ ખૂણાઓ દર્શાવો, તો માત્ર ત્રિકોણ હોય ને આપણે ત્યાં જ ખૂણાઓ દર્શાવશું. ત્રિકોણ ને 3 ખૂણાઓ હોય. ત્રિકોણ છે, ખૂણા દર્શાવી દીધા. જો આ બધા ખૂણાઓ થાય, પણ આ ખૂણા કેવા છે? બધા કાટકોણ. અહીંયા ખૂણા કેવા બને છે? તો કે કેવા નાના ખૂણા બને છે, ત્રિકોણ વાળા. ત્રિકોણનો જે એક ભાગ છે ને એની અંદર ત્રિકોણ ને લંબચોરસ નું સંયોજન છે. આપણે ઈ ખૂણા દર્શાવતા નથી, માત્ર ત્રિકોણના ખૂણા અને ચોરસના ખૂણા ઉપર વર્તુળ આટલું જ દર્શાવીએ છીએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર એટલે કે પ્રશ્નની સામે ચોરસમાં લખો. પેલું, ખાલી જગ્યા આકારમાં ચારેય બાજુઓ સમાન હોય છે, ચોરસ. જવાબ આવશે ક, ચોરસ. નીચેનામાંથી કયા આકારની સપાટી વક્ર છે? વર્તુળ. વર્તુળને કેટલા ખૂણાઓ હોય છે? 0. 0. ચોથું, લંબચોરસમાં ખાલી જગ્યા બાજુઓ અને ખાલી જગ્યા ખૂણાઓ હોય છે. લંબચોરસમાં 4 બાજુઓ અને 4 ખૂણાઓ હોય છે. જવાબ આવશે અ. નીચેનામાંથી કયો આકાર લંબચોરસ છે? ક. આ બાકી બધા કેવા દેખાય છે? સમલંબ. અને આ અનિયમિત. નિયમિત લંબચોરસ માત્ર ક ની અંદર દેખાય છે. ત્યારબાદ આપેલી છે પ્રવૃત્તિ. નીચે આપેલી વસ્તુઓને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે? વસ્તુઓને તેના નામને તેની આકાર સાથે જોડો. બોટલનું ઢાંકણું, વર્તુળ. દીવાસળીની પેટી, લંબચોરસ. હાથ રૂમાલ, ચોરસ. પીઝાનો ટુકડો, ત્રિકોણ. રૂપિયાનો સિક્કો, ગોળ. 10 રૂપિયાની ચલણી નોટ, લંબચોરસ. રબર, લંબચોરસ. પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો. પેલું, દીવાસળીઓને એવી રીતે ખસેડો કે જેથી 2 ત્રિકોણ બને. 2 દીવાસળીને ખસેડી દીધી તો કેટલા બન્યા? 2 ત્રિકોણ બન્યા. ત્યારબાદ 3 લીટીઓ એવી રીતે દોરી આકારને 4 ત્રિકોણમાં વિભાજિત કરો. 1 2 3 4. અહીંયા ઝેડ 3 લીટીઓ દોરી દીધી, 4 ત્રિકોણમાં વિભાજિત થઈ ગયા. ત્રણ જુદી જુદી રીતે 2 લીટીઓ દોરી આકાર લંબચોરસને 3 ત્રિકોણમાં વિભાજિત કરો. 2 લીટીઓ દોરવાની છે, 3 ત્રિકોણમાં વિભાજિત કરવાની છે. એકવાર ચત્તી દોરી દીધી, એકવાર ઊંધી દોરી દીધી. પછી જો એક અહીંયા આખી લીટી દોરી છે અને એમાં વચ્ચેથી ભાગ પાડીએ તો 1 2 ને 3 ત્રિકોણમાં વિભાજિત થઈ ગયું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.